ઉમરા માટે ગયેલા 19 મુસ્લિમ યાત્રાળુઓ છે તેમને આ ટૂર્સ ઓપરેટરે લાખોની છેતરપિંડી કરી દીધી છે। યાત્રાળુઓ તેમના ઘરેથી નીકળી ગયા હતા અને એરપોર્ટ પહોંચ્યા તે સમયે આ ટૂર્સ ઓપરેટર છે તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યો અને તે ત્યાં દેખાયો પણ નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યના લાખો લોકો દર વર્ષે ઉમરા અને હજ માટે યાત્રાએ જતા હોય છે। ગુજરાતમાં ટૂર્સ ઓપરેટરો છે તે પેસેન્જરોને આકર્ષિત કરવા માટે હજ અને ઉમરાના રાહત દરે હપ્તા પણ કરી આપતા હોય છે તેમજ રાહત દરે ભાવ પણ આપતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં આ યાત્રાળુઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ પણ પ્રકાશિત થઈ છે। આવી જ એક ઘટના રાજકોટમાંથી પ્રકાશિત થઈ છે, જેમાં 19 મુસ્લિમ યાત્રાળુઓ ઉમરા માટે નીકળ્યા હતા, એરપોર્ટ પહોંચ્યા છે, પરંતુ જે રઝવી ટૂર્સના ઓપરેટર હતા તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યો અને તે ત્યાં દેખાયા પણ નહીં। આ ભોગ બનેલા જે યાત્રાળુ છે તેમણે પણ આ ટૂર્સ ઓપરેટર પર આરોપ પણ લગાવ્યા છે અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે। અમારે ઉમરામાં જવાનું હતું સાઉદી અરબ, એના માટે અમે રઝી ટૂર પાસે 9 જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની 4 મહિના એડવાન્સ, જેનું અમે પેમેન્ટ 6 લાખ અરાઉન્ડ આપેલ એને। ટોટલ કેટલા લોકો તમે જવાના હતા ને? ટોટલ અમારું આખું ગ્રુપ જે ટોટલ 217 જણા આસપાસ હતું, જેમાં 3 ટૂર હતા। 3 ફ્લાઇટ હતી રઝી ટૂર્સની, 4 વાગ્યાની, 7 વાગ્યાની અને 12 વાગ્યાની, જેમાં અમારી 12 વાગ્યાની ફ્લાઇટ હતી। અહીંથી સવારે રઝીવાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનલ 2 અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાઓ 7 વાગ્યા લગી। ત્યાં જઈને પહોંચ્યા મળ્યું, ત્યાં કોઈ હતું જ નહીં, ત્યાં કોઈ કોલ ના ઉપાડ્યો, બધાના ફોન સ્વિચ ઓફ આવ્યા। પછી એમને વારંવાર ખબર પડી કે આ લોકો જે છે એ ફરાર થઈ ગયા છે બધાને પેમેન્ટ લઈને, એનો કોઈ પતો નથી। અંદાજે છેતરપિંડી ગણી તો 2.5 કરોડ આસપાસ છેતરપિંડી છે, કેમ કે એડવાન્સ બુકિંગ પણ એટલા બધા ના હતા। આ તો 3 ટૂર અમારી હતી, પણ એના સિવાય એડવાન્સ બુકિંગની જે લાલચ આપેલી હતી બધાને ડિસ્કાઉન્ટની, 5 જાન્યુઆરી લગી ડિસ્કાઉન્ટ આપેલ હતું। લાલચ એવી આપી હતી કે 5 જાન્યુઆરી પહેલા તમે ટિકિટ બુક કરાવો તો તમને 15,000 20,000 એવું ડિસ્કાઉન્ટ તમને યાત્રા ઉપર આપવામાં આવશે। આવી રીતે કેટલા લોકોએ બુકિંગ કરાવ્યું હતું ડિસ્કાઉન્ટ? એને કોઈ આઈડિયા નથી, કેમ કે અમારી જે ટૂરમાં આવ્યા હતા એમને આઈડિયા પડ્યો કે આટલા લોકો છે, પણ જે એડવાન્સ બુકિંગ વાળા હતા, કેમ કે ઉમરાનું પેકેજ 4-3 મહિને અગાઉ બુકિંગ થતું હોય છે, ઇન્સ્ટન્ટ હોતું નથી। રાજકોટથી હતા, ટંકારાથી હતા, જેતપુર, ગોંડલ, મોરબી, બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે। આ પેકેજ કેટલાનું હતું અને ડિસ્કાઉન્ટ કેટલાનું હતું? મૂળ રકમ કેટલી હોય છે અને ડિસ્કાઉન્ટ કેટલું હોય છે? અમે જે કરાવ્યું અમે તો ફૂલ પેકેજમાં જ કરાવ્યું હતું, આમાં કોઈ ડિસ્કાઉન્ટ નહોતું। પણ આ લોકોને ભાગવાનો પ્લાન એવો છે 4 જાન્યુઆરી આ બધું સ્કેમનો પ્લાન હશે, તો તે માટે 4 જાન્યુઆરી એન્ડ આપીને ત્યાં નવી સ્કીમ બહાર પાડે ત્યારે આ પેકેજ જે થતું હોય છે કેટલા રૂપિયાનું? આ પેકેજ અલગ અલગ પ્રાઇસમાં હોય છે। 60,000 થી લઈને 1,30,000 લગીનું આમાં બધા ઇન્ક્લુડ હતા। 200 જણામાંથી ઘણાને તો 2 કન્ટ્રી હતી, ઘણાને 1 ખાલી સાઉદી અરેબિયા જ હતું, મક્કા મદીના। આ રઝવી ટૂર્સના જે સંચાલક છે અફઝલ અને ફિરોઝ જફઈ બંને અત્યારે ફરાર થઈ ચૂક્યા છે। આ મામલે પોલીસે 3 વ્યક્તિના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તપાસ પણ આદરી છે। આ ઘટનાને લઈને જે છેતરપિંડી પેસેન્જરો સાથે થઈ છે, કેટલાની થઈ છે તેને લઈને પણ એસીપીએ વાત કરી છે। રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 6/1ના રોજ સમીરભાઈ રજાકભાઈ મુલતાની નાવે એક ફરિયાદ આપેલી છે। જે ફરિયાદની અંદર તેમને રૂબરૂમાં આવીને જણાવેલ છે કે અફઝલભાઈ અલ્લારખા રૂમી તથા ફિરોઝભાઈ અબુભાઈ જાફાઈ, જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા હોય અને તેઓએ રઝવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એક ઓફિસ ખોલેલી હોય, જેના મારફતે આ લોકો મુસ્લિમ સમાજના લોકોને હજ જેવી ઉમરા માટે લોકો યાત્રીઓને ફરમાવેલા અને 15 દિવસનું પેકેજ હોય અને આ લોકોને અમદાવાદથી ફ્લાઇટમાં લઈ જઈ અને 60,000 થી 70,000 રૂપિયા જેવું પેકેજ આપી અને લોભામણી જાહેરાતો આપેલી, જે આધારે આશરે 19 જેટલા યાત્રીઓ એમની પાસે બુક કરાવી અને તારીખ 4/1ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા। ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા ત્યારે ત્યાં જઈને એમને જાણ થયેલી કે અમારી સાથે છેતરપિંડી થયેલાનું જણાઈ આવે છે, જેથી તેઓને ફોન કરતા તેઓના ફોન સ્વિચ ઓફ આવેલા આરોપીઓના અને તેમને મદદમાં બિસ્મિલ્લાબેન સિરાજભાઈ જાફરી નાઓ પણ છે, જેઓ એજન્ટનું કામ કરતા હતા
અને આ રીતે બધા પાસેથી લોભામણી જાહેરાતો આપી પેકેજો બતાવી અને તમને ઉમરા કરાવીશું, યાત્રા કરાવીશું જેવી કરીને આશરે રકમ 14,06,500 રૂપિયાની આ લોકોએ વિશ્વાસઘાત કરેલ છે. જે બાબતનો ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. જે BSNની કલમ 316(2), 318(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ ત્યાંના ડિસ્ટ્રિક્ટ PSI JR સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે. સર કેટલા આરોપી સામે અત્યારે ગુનો દાખલ છે? અત્યારે હાલ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે અને બીજા તપાસમાં નીકળે તે વગેરેનું છે. સાહેબ, આ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ છે તેમાં 200 કરતા પણ વધુ યાત્રીઓ જવાના હતા. 19 વ્યક્તિ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે, બીજા કોઈનું નિવેદન લેવામાં હવે હાલ તપાસ ચાલુ છે. તપાસની અંદર જેટલા પણ આમાં સાયદો આવશે, જેટલા પણ ભોગ બનનાર છે, તમામની વિગત મેળવવામાં આવશે. આ સિવાય બીજા કેટલા ભોગ બનેલ છે તેની પણ વિગત મેળવવામાં આવશે અને સાયદો કેટલા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તેની વિગતવારની તપાસ કરવામાં આવશે. સર આમાં અલગ અલગ વિસ્તારો છે, ગોંડલ સહિતના આ અલગ અલગ જગ્યાએ લોકો ભોગ બન્યા. હાલ તો અત્યારે જે 19 યાત્રીઓ જે અમદાવાદ પહોંચેલા હતા અને તેઓ દ્વારા જાણવા મળેલ છે. એટલે જેટલા યાત્રીઓ હવે આમાં સાયદો છે કે ભોગ બનનાર કેટલા છે, કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે એ બાબતની તપાસ ગુનાના અનુસંધાને કરવામાં આવી રહી છે અને ઝીણવટભરી રીતે ગુનાની તપાસ કરી અને વિગતો મેળવવામાં આવશે. તેમજ આરોપી અટક કરી અને આરોપી અટક કરેથી પણ વધારે વિગત ખુલે. આમ ગુજરાતમાં દિવસે ને દિવસે હજ અને ઉમરા નામે કેટલાક ટૂર સંચાલકો છે તે યાત્રાળુઓને છેતરી રહ્યા છે અને તેમની ભાવનાઓ સાથે પણ રમત રમી રહ્યા છે. આ યાત્રાળુઓએ આરોપ પણ લગાવ્યા છે, ગુનો દાખલ કર્યો છે. જો કે આ ટૂર્સ ઓપરેટરો અત્યારે ફરાર થઈ ચૂક્યા છે અને પોલીસે આ મામલે તપાસ પણ ચાલુ કરી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા